નમસ્કાર મિત્રો, માનવીનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આપણે કેમિસ્ટ્રીના ચેપ્ટરો બધા જોઈ લીધા, બરોબર? હવે આપણે બાયોલોજીનું ચેપ્ટર જોઈએ. ઓકે, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. એટલે કે એને બીજા શબ્દોમાં કહીએ તો સજીવ શરીરનો પાયાનો એકમ શું હોય? ફોર એક્ઝામ્પલ, આપણે સજીવ છીએ, બરોબર? તો આપણો નાનામાં નાનો ઘટક કયો હોઈ શકે? એમ मतलब कोई घटक હોય તો જ આખા સજીવ શરીરનું નિર્માણ થયેલું હોય. તો એ શબ્દ છે કોષ. ઓકે, કોષ હોય તો કોષો બધા ભેગા થાય એટલે પેશીની રચના કરે. પેશી મતલબ આપણી અંદર આવેલી બધી નસો. ઓકે, પેશીઓ બધી હોય ત્યારે જ અંગની રચના થાય. આ બધી પેશીઓ ભેગી થાય તો અંગ બને અને આવા અલગ અલગ અંગોથી આપણું શરીર બને. એટલે આખા સજીવ શરીરનો પાયાનો એકમ કોષ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે ઘર બનાવવું હોય તો ઘર ક્યારે બને? ઈંટ વગર ઘર શક્ય નથી, બરોબર? તો ઘરનો પાયાનો એકમ કયો કહેવાય? ઈંટ. ઓકે, એવી રીતના સમગ્ર સજીવનો પાયાનો એકમ કોષ. ઓકે, હવે કોષ શબ્દ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે પ્રયોજ્યો? મતલબ દુનિયાની અંદર સૌથી પહેલા કોષ જ કેવો આ વસ્તુને એવું કયા વૈજ્ઞાનિકે કહ્યું આપણને? પ્લસ એ કોષ કેવા પ્રકારનું દેખાતું હતું? એ કોષ કયા માધ્યમથી શોધાયેલો હતો? અને કોષનું આજના જમાનાની અંદર, આજના વિજ્ઞાન ટેકનોલોજીની અંદર કેટલું એનું મહત્વ છે, એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ ચેપ્ટરની અંદર મળી જશે. ઓકે, એની સાથે સાથે કોષની અંદર કેવા પ્રકારની રચના હોય, કોષની અંદર શું આવેલું હોય, એના પણ ગુણધર્મો આ ચેપ્ટરની અંદર આપણે મેળવશું. ઓકે, હાલ પૂરતું હું બધું તમને કહેતો નથી. સ્ટેપ બાય સ્ટેપ આપણા અંદર એક ઉત્સુકતા હોય કે ખરેખર કોષ કેવો છે, બહુ વિશાળ છે, નાનો છે, કોષની અંદર કઈ કઈ ઘટનાઓ, કઈ કઈ વસ્તુ આવેલી હશે, એ બધું જ જાણવાનું આ ચેપ્ટર જ્યારે પૂરું થશે ત્યાં સુધીમાં તમે 95% શીખી રહ્યા છો, બરોબર? અને પછીનું ચેપ્ટર છે એમાં પણ 5% જેટલી માહિતી આપેલી છે. ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર 5 એનું ટાઇટલ જેવું આપ્યું, સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ. ઓકે, એને શું કહેવાય? કોષ. સજીવનો પાયાનો એકમ જેના કોષ કહેવાય. તો ઈસવીસન 1665 આઈ થિંક, યસ, ઈસવીસન 1665 ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જે પ્લાસ્ટિક રબરનો જે બૂચ આવે ને એ બૂચનો આડો છેદ લીધો. એ આડો છેદ કરી સ્લાઇડ પર મૂકી એને જાતે જે બનાવેલું હતું સૂક્ષ્મદર્શક યંત્ર, એ વખતના એ જમાનામાં, બરોબર, એને સ્વયં જે બનાવેલું હતું સૂક્ષ્મદર્શક યંત્ર, એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જ્યારે એને નિરીક્ષણ કર્યું, રબરનો કોષ જે નિર્જીવ કોષ, બરોબર, એ રબરનો જે બૂચ હતો એ રબરના કોષનું જ્યારે એને નિરીક્ષણ કર્યું ત્યારે એને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી હતી, બરોબર? આ ટાઈપની યાદ રાખો. સન 1665 ની અંદર વૈજ્ઞાનિકનું નામ રોબર્ટ હુક. ઓકે, એને શું કર્યું? તો રબરના પાતળા બૂચનું સ્વયં બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રનું, સ્વયં બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રનું અવલોકન કરી, નિરીક્ષણ કર્યું, બરોબર? રાઈટ? ચલો, તો એને કેવી રચના જોવા મળી ખબર છે? આ ટાઈપની રચના જોવા મળી, મધપૂડાના ખાના જેવી એને રચના જોવા મળી એ વખતે, બરોબર? અને એને આ ટાઈપની જે રચના જોવા મળી તો એને આનું નામ કોષ એવું સૌપ્રથમ એને શબ્દ આપ્યો. આ કોષ શબ્દનો પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક રોબર્ટ હુક. ઓકે, લેટિન ભાષાની અંદર કોષનો મતલબ થાય બંધ એરિયા, ઓરડું, બરોબર? અને અહીંયા એ ટાઈપનું જ છે, આખું બંધ એરિયા. ઓકે, એટલે કે ચારે બાજુથી ઘેરાયેલું હોય એવો એનો મતલબ થાય. સ્પષ્ટ રીતે કહીએ તો નાનું ઓરડું, રાઈટ? હવે જે તે સમયે 1665 ની અંદર આ વૈજ્ઞાનિકે આ માહિતી જ્યારે શોધી ત્યારે એ વખતે બહુ બિનજરૂરી લાગતી હતી. દરેકને એમ લાગે ભાઈ આમાં કોઈ નવીનતા નથી. ઓકે,
પણ હાલના જીવવિજ્ઞાનની અંદર, હાલના બાયોલોજીની અંદર દરેકે દરેક ચેપ્ટરની અંદર, દરેકે દરેક પ્રયોગની અંદર, દરેક શોધની અંદર બાયોલોજીને લગતી જે શોધો હોય એમાં આનો સહારો હોય ને હોય જ. ઓકે, એટલે હાલ એનું મહત્વ બહુ જ અતિશય વધારે. ઓકે, તો આપણે વાત કરી 1665માં રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા એમના આ પ્રમાણેની રચના જોવા મળી. તો સૌથી પહેલા રોબર્ટ હુકે કોષ શબ્દ, આનું નામ કોષ, એવું શબ્દ રોબર્ટ હુકે આપ્યું. ઓકે, એ સિવાય તમે ધોરણ 7 અથવા 6 ની અંદર ડુંગળી હોય ને એ ડુંગળીના કોષોનું પણ તમારે આવતું. કેવા ટાઈપનું હતું? તો ડુંગળીની જે છાલ હોય એ છાલ અંદર ઉપરના જે સૂકા પડ હોય ને, સૂકા પર્ણ, એ તમે કાઢી દો તો અંદર વિનાશ પડતી હોય એવી છાલ લઈ લેવાની, બરોબર? એને સીધી કાપીને તમારે સ્લાઇડ આવે, કાચની સ્લાઇડ, એ કાચની સ્લાઇડ ઉપર મૂકીને બંને બાજુથી દબાઈને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એક ઉપર તમે હળવેથી પેલું કંઈક પેન જેવું ફેરવી દો જેથી હવા નીકળી જાય, અને પછી એમાં આયોડિન અથવા ફિનોલ્ફથાલીનનું ટપકું મૂકી દો, બરાબર? અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે જ્યારે નિરીક્ષણ કરશો ત્યારે ડુંગળીના કોષો તમને આવા દેખાશે. ધ્યાન આપજો, અને એ પણ તમે અભ્યાસ કરી લેવાનો. ડુંગળીના અંદર જે કોષો હોય એ તમને આવા જોવા મળશે, આ ટાઈપના. સૂકું પાન છે ડુંગળીનું, એમાં નહીં જોવા મળે. અંદર આ રીતે કંઈક હશે, હજી નામ બોલ્યું નથી હું, બરોબર? આવું જ પણ કંઈ હશે તમારે, આનું પણ નામ બોલ્યું નથી. આ ટાઈપનો તમને કોષ જોવા મળશે જેને વનસ્પતિ કોષ કહેવાય. ડુંગળીનું પરિણામ એટલા માટે વનસ્પતિ કોષ. તમારા ગાલના કોષ પણ આવતા, પણ એ પછી પ્રાણી કોષ કહેવાય, બરાબર? હાલ આપણે જે વાત કરીએ છીએ એ વનસ્પતિ કોષની અંદર. ઓકે, તો તમને આ ટાઈપની વસ્તુ જોવા મળશે. એમાં આ જે મેં ટપકું કર્યું વચ્ચોવચ્ચ, બરાબર, આ બ્લેક કલરનું એ કોષ કેન્દ્ર કહેવાય. એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર. હવે પ્રશ્ન એ થાય કોષ કેન્દ્ર એવું કયા વૈજ્ઞાનિકે કીધું એ પણ આજે આપણે તમને કહી દઈએ. પછી આ જે વચ્ચે છે બધું, ઓકે, ટપકા, એને કોષ રસ કહેવાય. એ કયા વૈજ્ઞાનિકે શોધ્યું એ પણ આ માહિતી આપણે આપી દઈએ. અને આજુબાજુ રહી છે એને કોષ દિવાલ કહેવાય છે. ઓકે, આને શું કહેવાય છે? કોષ દિવાલ. તો આ જે વસ્તુ છે એ ડુંગળીના પર્ણમાં સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જ્યારે જોવામાં આવે ત્યારે તમને આ ટાઈપની આકૃતિ અંદર જોવા મળે, એટલે આ ટાઈપના કોષો જોવા મળશે. એટલે આ એક જાતનો વનસ્પતિ કોષ કેવો હોય તો પણ તમે કહી શકો. ઓકે, એનું વર્ણન તમારા શરૂઆતના પેજની અંદર આપેલું જ છે. કોષ કેન્દ્ર, કોષ દિવાલ અને કોષ રસ. અને જીવરસ કેવું હોય તો પણ તમે કહી શકો. ઓકે, જોઈ લો એક વખત. ચલો જોઈ લીધું. એના પછીની જે માહિતી આપી છે થોડીક, એ કેવી માહિતી આપી છે એ આપણે થોડીક પહોંચી લઈએ કે આ બધી રચનાઓ એક જેવી જોવા મળે છે. બધી રચનાઓ એક જેવી જોવા મળે, બરોબર? તમને અલગ અલગ નામ મળે. આખા કોષની અંદર જેટલા પણ ઘટકો જોવા મળતા હોય એ બધા કેવા હોય? એક જ ટાઈપના હોય. ઓકે, એનો મતલબ સાફ એવો થાય કે આખી સમગ્ર બોડીની અંદર જે પણ પ્રકારના કોષો હશે એ એક જ પ્રકારના કોષો હશે. ફોર એક્ઝામ્પલ, આંખના કોષો વાત કરી તો આંખના જેટલા કોષો હશે એ સેમ ટુ સેમ હશે. નાકના કોષોની વાત કરો તો નાકના કોષો હશે એ સેમ ટુ સેમ હશે. પણ આંખના કોષ અને નાકના કોષ બંને ડિફરન્ટ હશે. ખબર પડી? કોઈ પણ એક અંગની અંદર આવેલા જેટલા પણ કોષો હશે એ સરખી સંરચના ધરાવતા હશે. ઓકે, એના પછીનો આપણે એક પ્રશ્ન હતો કે આ બધું કયા વૈજ્ઞાનિકો શોધ્યું? કોષ તો ખબર પડી ગઈ, રોબર્ટ હુક, બરાબર? કોષ રસ, કોષ કેન્દ્ર, આ બધું કયા વૈજ્ઞાનિકો શોધ્યું? તેનો આખો તમારે અલગથી પ્રશ્ન આવે, ચાહે હેતુલક્ષીમાં આવે કે 2 માર્ક્સનો અલગ પ્રશ્ન આવે કે ભાઈ કોષ કેન્દ્ર શોધવાવાળા વૈજ્ઞાનિકનું નામ આપો, અથવા જીવરસ કયા વૈજ્ઞાનિકે શોધ્યું, અથવા વૈજ્ઞાનિકનું નામ આપ્યું હોય એને કઈ શોધ કરી, એ રીતે પણ પ્રશ્ન આવે, બરાબર? તો આપણે એ શીખવાનું છે. અહીંયા વૈજ્ઞાનિકના નામ લખી અને સાઈડમાં શોર્ટની અંદર એમની શોધો લખી. ઓકે, એ વસ્તુ તમારે શીખવાની. ઓકે, ચલો
જો તો એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વૈજ્ઞાનિકનો જીવ વિજ્ઞાનમાં ફાળો. એમાં પહેલો વૈજ્ઞાનિક રોબર્ટ હુક, અને એની તો માહિતી આપણે આવી જ ગઈ. પહેલો વૈજ્ઞાનિક રોબર્ટ હુક. શું કર્યું હતું આને? તો રબરના બૂચનું અવલોકન કર્યું. રબરનું જે બૂચ હતું એનું અવલોકન કર્યું, અને રબરના બૂચના અવલોકનમાં તેમાં મધપુરાના ખાના જેવી રચના જોવા મળી. તેને કોષ એવું નામ આપ્યું. ઓકે, તો પહેલો જ પ્રશ્ન એ કે કોષ નામ આપનાર વૈજ્ઞાનિક કયો? તો રોબર્ટ. ઓકે, ચલો બીજા નંબરનો વૈજ્ઞાનિક છે લ્યુએનહોક. અહીંયા જરા તો આને શું કર્યું? લ્યુએનહોક. તો આને જ્યારે કોષની અંદર નિરીક્ષણ કર્યું, ઓકે, ત્યારે આ દ્રવ્યને માત્ર નિરીક્ષણ કર્યું. આ દ્રવ્યનું નામ શું છે એ એને એ વખત ખબર એને પડી નહીં. ઓકે, એ વસ્તુ શું છે એ ખબર ના પડી, પણ એનું સંપૂર્ણપણે એને નિરીક્ષણ કરી દીધું. બરાબર, એ વસ્તુ શું કહેવાય, એનું નામ શું છે એ હજી ત્રીજો વૈજ્ઞાનિક આપે. મતલબ અત્યારે આપણે કહીએ તો કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક લ્યુએનહોક. ઓકે, શોર્ટમાં હું લખી દઉં, કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક. બરાબર, કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક કયો? લ્યુએનહોક. એના પછી રોબર્ટ બ્રાઉન. ધ્યાન આપજો, એના પછીનો વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન. એને થોડાક સમય પછી આનું અવલોકન કર્યું, અને અવલોકન કરીને જેમ લ્યુએનહોકે અવલોકન કર્યું એવી રીતના અવલોકન કર્યું, અને એમાં જે ગોળાકાર રચના દેખાય છે સેન્ટરની અંદર, આ ગોળાકાર રચના દેખાય એને કોષ કેન્દ્ર કહેવાય એવું એને નામ આપ્યું. મતલબ કોષ કેન્દ્રનું નામ આપનાર વૈજ્ઞાનિક કોણ? રોબર્ટ બ્રાઉન. ઓકે, તો કોષમાં જોવા મળતી ગોળાકાર રચનાને કોષ કેન્દ્ર નું નામ આપ્યું. જેમ પેલા રોબર્ટ હુકે કોષનું નામ આપ્યું એવી રીતના રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રનું નામ આપ્યું કે ભાઈ આના કોષ કેન્દ્ર કહેવાશે. ઓકે, એના પછીનો વૈજ્ઞાનિક છે પરકિન્જે. ચોથા નંબરનો વૈજ્ઞાનિક પરકિન્જે. આ બધું તમારા પરીક્ષાની અંદર આવશે. આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો કોષની અંદર અને કોષ કેન્દ્ર અને કોષ દિવાલની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું પ્રવાહી જોવા મળ્યું, અને પ્રવાહીનું નામ એને જીવરસ આપ્યું. યાદ રાખજો, એટલે કે કોષરસ. ઓકે, તો જીવરસ નામ આપવાનું વૈજ્ઞાનિક પરકિન્જેનો ફાળો થાય. એટલે એને સ્પષ્ટ એવું લખેલું છે કે કોષમાં રહેલા જીવન પ્રવાહીને જીવરસ નામ આપ્યું. ઓકે, કોષમાં રહેલા આ જીવંત પ્રવાહીને જીવરસ એટલે કે કોષરસ, જીવરસ નામ આપ્યું. રાઈટ, એના પછી પાંચમા નંબરનો વૈજ્ઞાનિક સ્લેડન અને સ્વાન. પાંચમા નંબરનો વૈજ્ઞાનિક એ નામ પણ યાદ રાખજો, સ્લેડન અને સ્વાન. આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો કોષવાદ રજૂ કર્યો. કોષવાદનો પ્રસ્તાવ કરનાર વૈજ્ઞાનિકો કયા? તો સ્લેડન અને સ્વાન. ઓકે, એને આખી માહિતી આપી છે કે તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે. એટલે કે દુનિયામાં જે પણ વનસ્પતિ છે એ પણ કોષોની બનેલી છે, અને દુનિયામાં જે પણ પ્રાણીઓ છે એ બધા પણ કોષોના બનેલા છે. બરોબર, અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. એને પ્રસ્તાવિત કર્યું કે સજીવનો પાયાનો એકમ કોષ છે. કોષ વગર કોઈ પણ સજીવ અસ્તિત્વ ધરાવી શકે નહીં. ઓકે, તો શોર્ટમાં હું લખી દઉં, કોષવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો. એવું લખો તો બધું આવી જાય. કોષવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો. ઓકે,
આ દુનિયાની અંદર જે પણ દુનિયાની અંદર જે પણ વનસ્પતિઓ છે અને પ્રાણીઓ છે એ બધા જ કોષોના બનેલા છે એવું એમનું કહેવું, બરાબર. અને છઠ્ઠા નંબરનું જે વૈજ્ઞાનિક છે વિલ્સો, છઠ્ઠા નંબરનો વૈજ્ઞાનિક કયો? વિલ્સો. ઓકે, આમણે શું કર્યું? તો આધુનિક કોષવાદ રજૂ કર્યું અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે છીએ એ આપણા મધર અથવા ફાધર એમના જનનિક જે કોષો છે એ જનનિક કોષોમાંથી જ આપણે ઉત્પન્ન થયેલા છીએ. એટલે કે આ સજીવ જે છે એ સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બનેલું છે. ફોર એક્ઝામ્પલ, બીજી રીતે સમજાવું તો આપણે હાલ જે છીએ આધુનિક માનવ કહેવાય, બરાબર. વર્ષો પહેલા, સદીઓ પહેલા આદિ માનવો હતા. એમની રંગરૂપ કેવી હતી, એમનો દેખાવ, પહેરવેશ, રહેણી કહેણી, ખોરાક, આ બધું જ કેવું અલગ પ્રકારનું, બરાબર. ભટકતું જીવન જીવતા હતા, કાચું મોસ ખાતા હતા, બરાબર. રહેવાનું કેવું હતું, કોઈ ઠેકાણું નહીં, ખાવાનું કોઈ ઠેકાણું નહીં, ભાષાનું કોઈ ઠેકાણું નહીં. મતલબ સાદી ભાષામાં કહ્યું તો એમની જે જીવનશૈલી હતી એ અને અત્યારે આપણી જે જીવનશૈલી છે એમાં રાત દાડાનો ફરક છે, બરાબર. તો પણ આપણે શેમાંથી ઉત્પન્ન થયેલા છીએ? આમ જોવા જઈએ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ આપણે નિર્માણ પામેલા છીએ. ઓકે, તો વિલ્સોવ નામના વૈજ્ઞાનિકે આ જ વસ્તુ કીધું કે કોષવાદ જે છે એ કોષવાદ, આધુનિક કોષવાદ રજૂ કર્યું અને એમને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય. ઓકે, અહીંયા લખી દો, આધુનિક કોષવાદ રજૂ કર્યો, આધુનિક કોષવાદ રજૂ કર્યો અને તેમણે સમજાવ્યું, આ વૈજ્ઞાનિકે સમજાવ્યું, શું સમજાવ્યું આપણને? કે દરેક સજીવ અથવા દરેક કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થયેલું છે, બરાબર. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામેલું છે. એટલે કે પહેલાના જમાનામાં જો કોષ હશે અથવા કોઈ પણ સજીવ હોય એ સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષની અંદરથી જ એનું અસ્તિત્વ આવેલું છે, મતલબ આધુનિક જમાનામાં આવેલું છે. ઓકે, અને લાસ્ટ કેમિલો ગોલ્ગી. હવે ધ્યાન આપજો, આને શું કર્યું? તો કોષની અંદર એક અંગિકા એને જોઈ, કોષની અંદર એક અંગિકા જોઈ અને અંગિકાનું નામ એને ગોલ્ગી પ્રસાદન. આવું તમારા બીજા ચેપ્ટર મેં તમને ના લીધું, આ ચેપ્ટરમાં તમને 95% ખબર પડી જશે અને 5% પાછળ એ આ બધી અંગિકાઓ શીખવાની છે. તો કોષ રસની અંદર એક તરતી હોય એવી અંગિકા જોઈ અને અંગિકાનું નામ એને પોતાના નામ પરથી જ આપ્યું, ગોલ્ગી પ્રસાદન. એટલે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાદનનું સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત રીતે વર્ણન કર્યું. ઓકે, તો અહીંયા છેલ્લા નંબરનું વૈજ્ઞાનિક, 7મા નંબરનું ગોલ્ગી, કેમિલો ગોલ્ગી, બરાબર. કેમિલો ગોલ્ગી. તો ગોલ્ગી काय અંગિકાનું અથવા ગોલ્ગી પ્રસાદન અંગિકાનું વર્ણન કર્યું. કોષની અંદર ગોલ્ગી काय અંગિકા હતી અથવા ગોલ્ગી પ્રસાદન જે અંગિકા હતી એનું સરળ અને સચોટ રીતે વ્યવસ્થિત વર્ણન કર્યું અને અવલોકન પણ કર્યું. ઓકે, વર્ણન કર્યું, અહીંયા લખી દો, અંગિકાનું અવલોકન એન્ડ વર્ણન કર્યું. ઓકે, વર્ણન. ઓકે, તો આટલા વૈજ્ઞાનિકો આ ચેપ્ટરની અંદર આવ્યા. કયા વૈજ્ઞાનિકે શેનું શું કીધું, કેવી રીતે શોધ કરી, એની આપણે માહિતી આપી દીધી, બરાબર. હવે આમાંથી જ જે કોષ હતો એમાંથી જ આપણે ડીપમાં ભણવાનું છે. કોષ દિવાલ તો એને વ્યવસ્થિત ભણવાની છે. કોષ રસ એની અંદર શું આવેલું એ વ્યવસ્થિત ભણવાનું. કોષ કેન્દ્ર વિભાજિત કરી જે ભાગ પડે છે એના અંદર સુધી આપણે જવાનું છે. ખ્યાલ આવે? આના પછીનું જે ચેપ્ટર આવશે એમાં અંગિકા, પણ આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુ આપણે ભણવાની છે. ઓકે, એક નજર ફેરવી દો. આટલા સુધી આજે રાખીએ, જોઈ લો એક વખત.